યુનિટ 5 સ્ટાન્ડર્ડ 11 યુનિટ 5. તો તમને ખબર પડી ગઈ છે મારા હાથમાં ટેક્સ્ટ બુક જોઈ, અને આજે આપણે સ્ટાન્ડર્ડ 11નું યુનિટ 5 લેસન જોવા જઈ રહ્યા છે. પણ ખરેખર આજે હું જ્યારે આ પાઠ વાંચી રહી હતી, પાઠનું શીર્ષક છે પીપર ધ પેન્થમ પેટ. પીપર ધ પેન્થમ પેટ. અહીં વાત કરેલ છે ટાઇટલની. પેટ, પેટ PET એટલે કે પાલતુ. ધ પેન્થમ એટલે કે ઇમેજિનેશન, જેને આપણે માઇન્ડમાં વિચારી રહ્યા હોય. પેન્થમ ઇમેજિનેશન કરવું, જેને આપણે વિચારવું, થિંકિંગ કરવું, બરાબર. પીપર. હવે અહીં પીપર કંઈક અજુગતું નામ છે, પણ નામ આપેલું છે પીપર. હવે પીપર શું છે? તો કંઈક પ્રાણીનું નામ અહીં આપવામાં આવ્યું છે. તો શું છે તેને સમજવા માટે આપણે આ પાઠને સમજવું જરૂરી છે. તો બન્યા રહો મારી સાથે. આ ચેનલ પર નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જરૂરથી, કારણ કે એવા ઘણા સારા એવા આપણે ધમાકેદાર વિડીયો લેસન્સ લઈને આવી રહ્યા છે અને આવે છે. તો કન્ટિન્યુ રહો મારી સાથે. અને વિડીયો ગમતો હોય તો સ્ટુડન્ટ્સ લાઈક કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે આજના પાઠને શરૂ કરવા પહેલાં થોડી હું મારા બાળપણની યાદો પણ હું તમને કહીશ કે જ્યારે હું પણ 11th હતી ત્યારે આ પાઠ વાંચીને મને પણ યાદ આવી ગઈ કે યસ, જ્યારે આપણે પણ આવી રીતે ક્લાસમાં ચીયરિંગ કરતા હોય અને ટીચર સામે આવતા હોય, આપણે ટીચરનું માનતું ના હોય તો ટીચર વારંવાર આપણે ક્યારેક પનિશ પણ કરી દે છે, ક્યારેક આપણને એ લેક્ચર ભરવાથી આપણને એબ્સન્ટ પણ મૂકી દે. જે ક્લાસની યાદો અહીં રિફ્રેશ કરી નાખે છે. અને બીજી વસ્તુ અહીં એક પણ કહેવામાં આવી છે, એ પણ જણાવવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, એ છે કે અહીં એક ભાઈ એમની બેનને કઈ રીતે પ્રોટેક્ટ કરે છે, કઈ રીતે બચાવે છે એને એની મુશ્કેલીમાંથી. કારણ કે અહીં કંઈક એમણે ઊંધું કર્યું હતું અને એના માટે એ કરી શકતી ન હતી ને તેને બચાવવા માટે થઈને એમના ભાઈએ એને પ્રોટેક્ટ કરી. તો આ રીતે એક ભાઈ બહેનના જે રિલેશન છે તે અહીં સંભાળાઈ જાય છે, અને જેમ આગળ આપણે હોય કે આપણા ભાઈ બહેન સાથે મજા કરીએ, બસ એ રીતે આગળ વધે છે. પણ અહીં વાત છે ક્લાસની. યસ, ઓફકોર્સ ક્લાસમેટ્સની, જેઓ ટીચર સાથે કેટલી બધી કન્વર્સેશન કરે છે, કેટલા બધા પ્રશ્નો કરે છે, કેટલા બધા આન્સર માંગે છે. તો આ રીતે અહીં ક્લાસમાં દર્શાવવામાં આવ્યું છે. તો આપણે આ સંવાદને, આ જે આખા ડાયલોગ્સને આપણે લાઈન બાય લાઈન ક્લાસ વાઇઝ સમજીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણું આ લેસન. સો લેટ્સ ગેટ. તો ફર્સ્ટ આપણે અહીં સંવાદ જોઈએ તો પીપર ધ પેન્થમ પેટ. ધ સીન બ્રેકેટમાં છે. ધ સીન ઓપન્સ ઇન a classroom. It is chaotic, much shouting and flinging of paper and pencils. Teacher enters, looks helplessly at the scene, then walks in bravely with a smile. હવે બ્રેકેટમાં ફર્સ્ટ જણાવવામાં આવ્યું છે, જેમ ટીચર એન્ટર થાય અને જે સ્ટુડન્ટની હાલત હોય, એકબીજા ઉપર પેન્સિલ નાખે છે, એકબીજા ઉપર પેપર નાખે છે, ફાડી ફાડીને નાખે છે, બસ એવી અહીં કન્ડિશન દર્શાવવામાં આવી છે જ્યારે ટીચર તરત ક્લાસમાં એન્ટર કરે છે. ક્લાસમાં એન્ટર કરે છે ત્યારે આ બધું ટીચર જોઈ છે, અને ટીચર જોઈ તો એ પણ એકદમ અસહાય દેખાય છે, હેલ્પલેસ દેખાય છે, પણ તેમ છતાં બ્રેવલી આગળ વધે છે, સ્માઇલ કરી, સ્મિત આપી અને ટીચર આગળ વધે છે. Teacher says, "Good morning, children." Teacher says, "Good morning, children." So, શુભ સવાર વિદ્યાર્થી મિત્રો, બાળકો. A moment. Pause in the activities. A moment. ઓકે, એ સમયે જેમ એક્ટિવિટી થતી હતી બધાની, તેમ એ ત્યાં કન્ટિન્યુ રહી જશે, એકદમ સ્તબ્ધ થઈ જશે. તો જ્યારે ટીચર તરત જ એન્ટર કરે છે તો જે પણ બધા જે એક્ટિવિટી કરી રહ્યા હતા એ એક્ટિવિટી ત્યાં સ્ટોપ થઈ જાય છે, સ્તબ્ધ થઈ જાય છે, અને ત્યાં થોડો સમય રૂકી જાય છે. મતલબ વિદ્યાર્થીનો એ સમય એટલો અચાનક અચકાઈને એ લોકો ત્યાં સ્ટોપ થઈ જાય છે. તો એવું દર્શાવ્યું છે. નેક્સ્ટ, ધેન સ્ટુડન્ટ સેઝ, "ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા." સ્ટુડન્ટ કહે છે ગુડ મોર્નિંગ, શુભ સવાર મિસિસ ચાવલા. ધેન ધ ક્લાસ કેઓસ કન્ટિન્યુઝ. અને પછી પાછો ક્લાસ શરૂ થઈ જાય છે અવાજ કરવામાં, રમણ ભમણ કરવામાં. જે ક્લાસ છે એ એકદમ અચરજનું થઈ જાય છે અવાજ કરવામાં. રાઈટ. સ્ટુડન્ટ 1 સેઝ, મેમ, look, they are stealing my things. They are always stealing mine. So
સ્ટુડન્ટ 1 ક્લાસમાંનો એક સ્ટુડન્ટ કહે છે મેમ પ્લીઝ તમે જુઓ કે અહીં મારી વસ્તુઓ આ લોકો ચોરી રહ્યા છે અને હંમેશા ચોરી રહ્યા છે. સ્ટુડન્ટ 1 સેઝ મેમ what we are going to do today. અને સ્ટુડન્ટ 1 પાછું કહે છે કે મેમ આજે આપણે શું કરવા જઈ રહ્યા છીએ, આપણે શું કરવાનું છે. સ્ટુડન્ટ 2 says મેમ what are we going to do today. સ્ટુડન્ટ 2 કહે છે કે મેમ આપણે શું કરવા જઈ રહ્યા છે આજે, આપણે આપણા ક્લાસમાં શું ભણવા જઈ રહ્યા છે, શું કરવા જઈ રહ્યા છે. મચ ચીયરિંગ એટ ધી સજેશન. અને આ સૂચના પર એ લોકો ખૂબ જ ખુશખુશાલ થઈ જાય છે, ચીયર અપ થઈ જાય છે. ટીચર સેઝ નાઉ ચિલ્ડ્રન ટુડે we are going to discuss about domestic animal. ટીચર કહે છે કે હવે બાળકો આપણે આપણા આજના ક્લાસમાં ભણીશું ડોમેસ્ટિક પ્રાણી વિશે. અને ડોમેસ્ટિક એટલે કે પાલતુ, જેને આપણે ઘરેલું કહીએ છીએ, ઘરેલું પ્રાણી. તો ઘરેલું પ્રાણી વિશે આજે આપણે ભણવા જઈ રહ્યા છે. બ્રેકેટમાં immediately the class is rocked by storm of protest except for Pia who stands and cheers. અહીં બ્રેકેટમાં દર્શાવવામાં આવ્યું છે કે તરત જ ક્લાસ એકદમ ખુશ થઈ જાય છે, રાડોમાડી પડી જાય છે. રોક એટલે ખુશખુશાલ થઈ જાય છે ને એ ખુશખુશાલ નહીં પણ એકબીજા પર એમ એવી રીતે પિયા સિવાય કે જે પિયા ખૂબ જ ચીયરઅપ કરવા સિવાય બીજા બધા ચીયરઅપ કરતા હતા. સ્ટુડન્ટ સે no that's so boring. સ્ટુડન્ટ સે no that's so boring. અને વિદ્યાર્થીઓ કહે છે કે ના આ તો ખૂબ જ કંટાળાજનક છે. Shut up, Pia. Stop being an animal for once. Yeah, just because you are big animal expert? No, ma'am, nothing about animal. We did that in class 1. That's for kids. That's for kids. Let's do something else, please. Let's go for a picnic. આ સવાલમાં દર્શાવવામાં આવ્યું છે. ફર્સ્ટ લાઈન તો કહે છે સ્ટુડન્ટ કે આ તો ખૂબ જ કંટાળાજનક છે. એન્ડ ધેન પિયાને એ લોકો કહે કે સટ અપ પિયા, કે રહેવા દે પિયા, તું તો આ અહીં કે જો પ્રાણી બનવાનું બંધ કર, તું તો પ્રાણીને નિષ્ણાતા તરીકે વાતો કરે છે, બિહેવ કરે છે, અને ચલો આ એનિમલ વિશે રહેવા દો. તો આ બધું તો ક્લાસમાં આપણે કરીએ જ છીએ. આ તો આ બધું બાળકો માટે હોય છે અને આપણે કંઈક અલગ કરીશું અત્યારે. સ્ટુડન્ટ એ સજેશન કરે છે કે ચાલો આપણે પિકનિકમાં જઈએ. ટીચર સેઝ children today we have to talk about domestic animals, and just to make it interesting, let's start by each one of you telling us about the pets you may have at home. We will start with you, Shama. પેરેગ્રાફમાં ટીચર કહે છે કે બાળકો આજે આપણે ડોમેસ્ટિક એનિમલ એટલે કે ઘરેલું પ્રાણી વિશે ભણવા જઈ રહ્યા છે. અને આજે આપણે જોઈએ તો જેમ કે પોતપોતાના ઘરે જે પણ પ્રાણી છે તેના પ્રાણી વિશે તમે કહો. તો ચાલો હવે આપણે શામાંથી શરૂ કરીએ. તો શામાં સ્ટુડન્ટ છે તો ત્યાંથી આપણે શરૂ કરીએ. એવું ટીચર કહે છે. Shama says, yes, as most of you lucky ones know, those who have been to my house, I have got bunch of rare Angora rabbits. They are very beautiful and they have these long soft fur. So people breed them for the fur to make sweaters. Yes, શામા ખૂબ જ સરસ મજાના આન્સર આપે છે. શામા કહે છે કે હા તમે બધા ખરેખર એને મળી અને લકી થશો. તો ખરેખર તમે નસીબદાર છો કે તમે એને મળશો. કે મારી જોડે થોડા એવા સસલા છે, એંગોરા નામના એવા સસલા છે કે જેઓ ખૂબ જ સુંદર છે, કે જેઓ ખૂબ જ બ્યુટીફુલ છે, ખૂબ જ સુંદર છે. અને તેના સોફ્ટ નરમ એવા જે પીંછા જે કહેવાય ને ફર, એ ફર એકદમ સોફ્ટ હોય છે જેમ રેબિટ્સને હોય છે. સો એ બધા જે ફર હોય છે મોટા હોય છે, લાંબા હોય છે, ને એટલા માટે એનાથી એને એ ફરથી સ્વેટર્સ પણ બને છે તેવું શામા દર્શાવે છે. Student says, yeah, ma'am, they are really cute. The furs so soft, ma'am. So
સ્ટુડન્ટ કહે છે કે હા મેમ, એમના એ ખૂબ જ ક્યુટ છે, ખૂબ જ સુંદર છે, અને તેમના જે ફર છે એ ફર જે છે એ ખૂબ જ ઉપયોગી બને છે અને સોફ્ટ છે. ટીચર સેઝ વેરી ગુડ સામા, હુઝ નેક્સ્ટ? ઓકે ટીચર, ખૂબ સરસ શામા. નેક્સ્ટ હવે કોણ આવશે? હવે પછી બ્રેકેટમાં many hands wave in the air and there are shouts of ma'am, me, ma'am, me. સો જેમ આપણને જવાબ આવડતો હોય તો આપણે તરત જ આંગળી ઊંચી કરીએ, હાથ ઊંચો કરીએ. તો એવી જ રીતે ટીચર સમક્ષ ઘણા બધાના બોલવું છે તો એ બધા હાથ ઊંચા કરી યસ મેમ, આઈ એમ, મેમ આઈ એમ, સો એન્ડ સો. તો આવી રીતે શાઉટિંગ થતો હોય છે. ટીચર સે યસ રોહન. નેક્સ્ટ student it is Rohan. Rohan says, I have got the fastest dog in the whole world, a Rottweiler. His name is Killer. He is a very dangerous dog, but he is highly trained, so he doesn't bite any one of us. રોહન પણ જણાવશે તેમના પાલતુ પ્રાણી વિશે, અને તેમણે જે પ્રાણી પાળ્યું હતું એ ડોગ છે, અને કહે છે કે મારી જોડે ખૂબ જ ભયાનક કૂતરો છે, જે આખા દુનિયામાં એવો કૂતરો હોઈ નહીં શકે જે ખૂબ જ ભયાનક છે. અને તે જે છે એ ડોગનું નામ અહીં આપવામાં આવ્યું છે કે રોટવેલર ડોગ જે છે એ ખૂબ જ ભયાનક ડોગ છે મારી જોડે, અને તેનું નામ છે કિલર. તેમણે નામ મૂક્યું છે કિલર. પણ એ હાઈલી ટ્રેન્ડ હોય છે, અને હંમેશા ટ્રેન કરવામાં આવતો હોય, હંમેશા ટ્રેન એને કરેલા હોય, એટલા માટે એ ક્યારેય કોઈને એ બાઇટ કરતો નથી. બાઇટ એટલે કરડવું, એટલે કે એ ક્યારેય કોઈને કરડતો નથી. ટીચર સે થેન્ક યુ રોહન. નેક્સ્ટ આભાર રોહન. હવે પછી કોણ આવશે? સ્ટુડન્ટ સે I have got a pair of twin Persian cats. My uncle says they are a very rare color. I have to brush them every day. Their names are Silver and Gold because they are so precious. They are so. Okay, so student 2. અહીં રોહન પછી સ્ટુડન્ટ 2 આવે છે, કહે છે કે મારી પાસે 2 જોડી પર્શિયન કેટ છે, 2 જે ટ્વિન કેટ છે, અને તેઓના કલર ખૂબ જ ભાગ્યે જ એવા કલર એના છે કે જે ખૂબ જ સરસ છે, અને એમને અમે રોજ બ્રશ કરાવું છું, મતલબ રોજ એ ક્લીન કરતા હોય છે એવું કહે છે. અને કહે છે કે તેમનું નામ છે એ સિલ્વર એન્ડ ગોલ્ડ છે, એટલે કેટનું નામ એમણે સિલ્વર એન્ડ ગોલ્ડ મૂકવામાં આવ્યું છે. ઓકે, સિલ્વર એન્ડ ગોલ્ડ. એન્ડ પછી જે પણ સો ધે એમણે બોલવું હતું પણ ના બોલ્યા. પછી નેક્સ્ટ દર્શાવવામાં આવ્યું છે, બ્રેકેટમાં કહ્યું છે the rest of the presentation takes place in a mime as Pia gets up and walks downstage to talk directly to the audience. She is troubled. Okay, sorry, she is troubled. So બ્રેકેટમાં જણાવે છે કે એ પ્રેઝન્ટેશન ચાલુ હતું ત્યારે થોડો સમય આમ માઇમ શાંત થઈ ગયો, અને માઇમ થઈ ગયું, ચૂપચાપ બોલ્યા વગર પિયા ઊભી થાય છે, નીચે જતી રહી છે, અને એ કંઈ પણ બોલ્યા વગર જાય છે, અને કે તેણીની કંઈક મુશ્કેલમાં છે, ટ્રબલમાં છે. ટીચર સે કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. હવે પિયાની વારી. તો હવે ટીચર પિયાને કહે છે કે પિયા ચલ હવે તો તારા પેટ્સ વિશે કહે, તારા પાલતુ પ્રાણી વિશે કહે. બ્રેકેટ્સમાં there's silence, everyone turns to પિયા. જ્યારે તેણીને ઊભી થાય છે સાયલન્ટલી, બોલ્યા વિના, અને તરત ટીચર એમને પૂછે કે ચલ પિયા તું કંઈક કહે. તો એ તરત જ સ્ટુડન્ટ છે ચૂપ થઈ જાય છે, અને ટર્ન્સ ટુ પિયા, અને પિયા તરફ જોઈ છે એ બધા. સ્ટુડન્ટ 3 સે યસ પિયા, વોટ્સ યોર પેટ? બેટ ઇટ્સ ધ બેસ્ટ. હવે અહીં સ્ટુડન્ટ 3 જે છે હસી માટે કહે છે કે યસ પિયા, તારું કયું પેટ છે? શું એ પેટ છે કે નહીં? બેસ્ટ છે કે નહીં? સ્ટુડન્ટ 4 સે પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. સ્ટુડન્ટ 4 કહે છે કે પિયા તો એનિમલ એક્સપર્ટ, એટલે કે પ્રાણીઓના નિષ્ણાતા છે પિયા. ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ.
કે ચાલ પિયા કે તું એમ ના કહીશ કે તારી જોડે પેટ નથી, મતલબ તારી જોડે પાલતુ પ્રાણી નથી, તારી જોડે છે, એટલે મતલબ આગળ આવીને એના વિશે જણાવો. Student 5, she has a dog. I have seen it. It's an old street dog. It hardly walks. જવામાં આવ્યું છે સ્ટુડન્ટ 5 જે છે કહે છે કે તેણીની જોડે કૂતરો છે અને મેં તેને જોયું છે. એન્ડ ધેન કહે છે કે એ સ્ટ્રીટ ડોગ છે. અહીં સ્ટ્રીટ ડોગ એટલે કે ગલીનો કૂતરો છે. એન્ડ એ જે છે એ મને લાગે ત્યાં સુધી ઇટ કેન હાર્ડલી વોક, ધીમે ચાલે છે. નેક્સ્ટ મચ લાફ્ટર, અને આવું બોલવાથી આખો ક્લાસ જે છે એ ખૂબ જ હસે છે એના પર, અને આમ આગળ સમય વધે છે. સ્ટુડન્ટ સેઝ, અહીં ક્વેશ્ચન માર્ક આવે છે અને કે સ્ટુડન્ટ સેઝ રિયલી પિયા only street dogs, maybe it's a wolf in disguise. Yes, so અહીં કહેવામાં આવ્યું છે કે સ્ટુડન્ટ કહે છે કે ખરેખર પિયા, કે ખરેખર એ પાલતુ કૂતરો મતલબ ગલીમાંનો કૂતરો છે, કદાચ ગલીમાંના કૂતરા જેવું જ કોઈ શિયાળ હશે, એવું કરી અને એ લોકો મજાક કરે છે પિયા પર. એન્ડ ધેન સ્ટુડન્ટ ટીચર ઓલ અરાઉન્ડ, ને આવી રીતે બધે જ વાતચીત ફેલાઈ જશે, બધે જેમ હશે છે કોઈ એના ઉપરથી એવી રીતે કહે છે કે આ છે તે છે. બટ સી હાઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ, કમ ઓન પિયા ટેલ અસ. અને કહે છે સ્ટુડન્ટ્સ પણ તેની જોડે ખૂબ જ એક્સાઇટિંગ ઉત્સાહભર્યું પ્રાણી છે કે જે ચલ પિયા તું એના વિશે જણાવ કે. સ્ટુડન્ટ સેઝ chanting પિયા 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 પિયા. સો આ રીતે સ્ટુડન્ટ્સ બોલે છે કે જેમ આપણે કોઈને બોલાવવું હોય તો જેમ કે આપણે બોલ્યા જ કરીએ એનું નામ, તો એ રીતે કહે છે સ્ટુડન્ટ સેઝ, chanting કરે છે, બોલ્યા જ કરે છે પિયા પિયા પિયા. સો આ રીતે બ્રેકેટમાં જણાવ્યું છે પિયા goes slowly to the top of the class. As soon as she is there, everyone is quiet. હવે પિયા ટોપ ઓફ ધ ક્લાસ આગળ જાય છે અને ધેન એ જ્યારે આગળ જાય છે ઉભી રહી છે એટલે બધા જ ક્વાઇટ થઈ જાય છે, ચૂપ થઈ જાય છે, જેમ બધા વચ્ચે જે બોલતા હતા એમ, તો બધા ચૂપચાપ રહી જાય છે. એન્ડ ટીચર સેઝ ગો ઓન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. ટીચર કહે છે કે શિક્ષક કહે છે કે પિયા કે તારા પ્રાણી જે પાલતુ પ્રાણી છે તેના વિશે કંઈક કે બધું જ જે છે જેમ તમે એને કઈ રીતે રાખો એ બધું તું અહીં જણાવો. પિયા સેઝ ઓલમોસ્ટ ઇનએવિટેબલી આઈ હેવ આવી રીતે બોલે છે કે મારી પાસે, આવી રીતે. ધેન સ્ટુડન્ટ સેઝ વી કેન્ટ હિયર યુ. સ્ટુડન્ટ કહે છે કે અમે તમને સાંભળી નહીં શકતા, મતલબ અવાજ નથી આવતો. સ્પીક અપ લાઉડર પિયા. પછી સ્ટુડન્ટ આ રીતે કહે છે કે અમને સંભળાતું નથી, ઊંચેથી બોલ, મોટેથી બોલ, આવી રીતે કહે છે. પિયા સેઝ આઈ હેવ સો ધેન બ્રેકેટમાં જણાવ્યું છે ટેક્સ અ ડીપ બ્રેથ, નાઉ ધ ડિસિઝન ઇઝ ટેકન, સી સ્પીક્સ અપ. હવે એ કહેવામાં આવ્યું છે બ્રેકેટ્સમાં કે આવી રીતે બોલે છે કે કરીને, એન્ડ ધેન પિયા શ્વાસ લે છે ઊંડેથી અને પછી રેડી થઈ જાય છે બોલવા માટે. અને શું કહે છે અ મંકી, અને કહે છે આઈ હેવ અ મંકી. તો આવી રીતે બોલે છે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ. આખો ક્લાસ જે છે આખો ક્લાસ ઉત્સાહથી ફાટી ઉઠે છે, એટલે કે ઝૂમી ઉઠે છે, કારણ કે અહીં કે છે મંકીની વાત કરી છે, મંકી કઈ રીતે પાલતુ હોય છે. તો પિયા એ કહે છે કે આઈ હેવ અ મંકી. સો આખો ક્લાસ ઇરપ્ટ થઈ જાય છે, એક્સાઇટ થઈ જાય છે. સ્ટુડન્ટ સેઝ ઓહ અ મંકી ગોશ ધેટ્સ સો કૂલ મેન, શી ઇઝ સો લકી. હવે આવી રીતે કહે છે સ્ટુડન્ટ કે ઓહ વાંદરો કહી છે કે વાંદરો, કે ખરેખર એ ખૂબ જ કુલ હશે અને ખરેખર તેણે એ જે છે ખૂબ જ લકી છે. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમાયરેશન એન્ડ એનવી. સો અહીં એકદમ ઈર્ષાથી એ લોકો આવી રીતે બોલે છે, એવી રીતે બધાના એવા એક્સપ્રેશન હોય છે ને બધાને એવી રીતે એવી એક્સપ્રેશન હોય છે, ઈર્ષાથી આવી રીતે બોલતા હોય છે. ટીચર સેઝ ચિલ્ડ્રન લેટ્સ હર સ્પીક, ગો ઓન પિયા.
બાળકો બાળકો ચૂપ રહો, તેણીને બોલવા દો. Pia says, yeah, okay, that's it. And I have got a monkey, so can I go now? Okay. So પિયા કહે છે કે હા ઓકે, તો હું મંકી વિશે કહું તો શું એના પર હવે હું કહેવા જઈ રહી છું, મતલબ કહીશ. સો સ્ટુડન્ટ 5, come on, tell us some more unusual fact and do tell us more about it. સ્ટુડન્ટ 5 જણાવે છે કે ચલ પિયા જલ્દીથી કે એના વિશે શું વધારાનું છે, એના વિશે કઈ રીતે તું તારા પેટને રાખે છે, તો તેના વિશે થોડુંક વધારાની માહિતી આપ. પિયા yes well. So આવી રીતે એમના પ્રોનાઉન્સિએશન નીકળે છે. સ્ટુડન્ટ 1 says so cute, ખૂબ જ ક્યુટ, દયાળુ. સ્ટુડન્ટ 2, is it a boy or girl? હવે સ્ટુડન્ટ 2 નો સવાલ પણ તરત આવે છે કે is it boy or girl, મતલબ મેલ છે કે ફિમેલ છે. સો પિયા says a girl, definitely a girl, અને કહે છે એ ગર્લ છે, એ છોકરી છે. And laughter, અને ક્લાસ હસે છે. Pia says it's a cappuccino monkey. હવે અહીં વાત કરે છે કેપુચીન મંકીની વાત કરે છે કે એ કેપુચીન મંકી છે. ઓર what so આવી રીતે બધા જ પ્રોનાઉન્સિએશન કરે છે અને કહે છે. Pia, yeah, a cappuccino monkey, it's from south, it's quite rare. So વાત કરે છે કે આ એક કેપુચીનો મંકી છે, બેક ટુ ધ સાઉથ અમેરિકા છે અને એ બધાથી થોડો ડિફરન્ટ છે. સ્ટુડન્ટ 4 સે where did you get it? સ્ટુડન્ટ 4 કહે છે તમે એને ક્યાંથી લાવ્યા? Pia સે my uncle bought her in child. He is an animal specialist and so he got her. So પિયા તરત આન્સર આપે છે, કહે છે કે તેણે મારા અંકલે લાવ્યું હતું તેમને, કે કારણ કે તેઓ એક સ્પેશિયાલિસ્ટ છે, એટલે કે તેઓ તેમના પ્રાણીના નિષ્ણાત છે. સ્ટુડન્ટ વાવ ધેટ્સ ઓસમ. સ્ટુડન્ટ કહે છે અહીં કે ખરેખર આ તો ખૂબ જ સરસ મજાનું કહેવાય. હાઉ ઓલ્ડ ઇઝ શી? તેણીની ઉંમર કેટલી છે, કેટલી નાની છે? હાઉ ઓલ્ડ ઇઝ શી? હાઉ લોંગ હેવ યુ હેડ હર? ઓકે, અને કેટલા સમય સુધી તમારી જોડે છે તેણી? એન્ડ વોટ ડઝ શી ઈટ? તો કહે છે કે તેણીની શું ખાય છે? વોટ ડઝ શી વેર? અને તેણીની શું પહેરે છે તેની પણ વાત કરી છે. એન્ડ વેર ડઝ શી સ્લીપ? તેણીની ક્યાં ઊંઘે છે? ટીચર સે ચિલ્ડ્રન કામ ડાઉન. ટીચર કહે છે બાળકો ચૂપ થાવ, શાંતિ રાખો. કામ ડાઉન પ્લીઝ, મહેરબાની કરીને શાંતિ રાખો, અધરવાઇઝ આઈલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. યસ, ટીચર તરત કહે છે કે નહીતર હું તમને લખવાનો ટાસ્ક આપી દઈશ. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ. અને આવું કહી તરત જ સ્ટુડન્ટ્સ ચૂપ થઈ જાય છે. સ્ટુડન્ટ 5 યા ગેટ સમ ફોટો એન્ડ ઓલ. તો સ્ટુડન્ટ 5 કહે છે કે થોડાક એમના ફોટોસ લાવો, બતાવો, અને બીજું ઘણું બધું. સ્ટુડન્ટ 6 why photos? સ્ટુડન્ટ 6 કહે છે કે શા માટે ફોટોસ? તો why can't Pia bring the monkey to class? તો શા માટે પિયા અહીં મંકીને ક્લાસમાં ના લાવી શકે? મતલબ આપણે એમને અહીં ક્લાસમાં લાવવા માટે કહે છે ફોટોસ, બરાબર? સ્ટુડન્ટ મેમ tell her to bring the monkey to class. તો સ્ટુડન્ટ જલ્દીથી કહે છે એમના શિક્ષકને, કહે છે કે મેમ પ્લીઝ તમે પિયાને કહો કે તેણીની આ પાલતુ પ્રાણીને અહીં ક્લાસમાં લાવે. સો yes like so and tell please ma'am bring the monkey to class. No Pia. So students આવી રીતે જણાવે કે yes તેણીને અહીં લાવે, અમને ગમશે જોવાનું. તો મેમ પ્લીઝ મહેરબાની કરીને પિયાને કહો કે તેણીની એને લાવે અહીં અમારા ક્લાસમાં. ટીચર સેઝ all right I'll ask the principal for special permission. So બ્રેકેટમાં bell rings, it's recess time. So ટીચર કહે છે કે ઓકે કંઈ વાંધો નહીં, હું એના માટે સ્પેશિયલ પરમિશન લઈશ, પ્રિન્સિપાલ જોડે લઈશ. સો Shama said Pia, hey Pia, the principal is calling you. શામા તરત જ આવે છે અને કહે છે કે પિયા તમને પ્રિન્સિપલ બોલાવી રહ્યા છે. પિયા what? Why? What have I done? પિયા કહે છે કે what? શું? શા માટે? મેં શું કર્યું છે? Entered the principal, he calls Pia
she goes to him and trembling. એ ટ્રેમ્બલિંગ એટલે કે ધ્રુજારી થવી. તેણે એની તરત જ પ્રિન્સિપલના ઓફિસમાં જાય છે અને ધીમે ધીમે જાય છે અને ધ્રુજતી જાય છે, ધ્રુજે છે, ત્યાં ઊભી રહી છે. પ્રિન્સિપલ સે, "Oh yes, Pia, your teacher had just informed me that you have a delightful monkey as a pet." Yes, પ્રિન્સિપલ કહે છે કે પિયા, કે તમારા ક્લાસ ટીચરે મને જણાવ્યું કે તારી જોડે આશ્ચર્યજનક ડિલાઇટફુલ મંકી છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. ને ખરેખર સરસ છે, અદ્ભુત છે. I think it would be a wonderful idea to bring your monkey to school. What did you say her name was? Garam masala? Yes, પ્રિન્સિપાલ કહે છે કે એક ખૂબ જ સરસ મજાનો અદ્ભુત વિચાર છે કે આપણે અહીં સ્કૂલમાં એ મંકીને લાવીશું, અહીં બતાવીશું. એ સરસ મજાનો અદ્ભુત વિચાર છે. અને શું એનું નામ શું છે? એ ગરમ મસાલા છે એનું નામ. ઓકે, તો આવું કહે છે પિયા. પીપર. તો તેઓ કહે છે, અહીં પિયા કહે છે પીપર. અહીં અટકી અટકીને બોલે છે, આપણે કોઈકને કહીએ પીપર, આવી રીતે. પ્રિન્સિપલ સે, પિયા, વોટ્સ રોંગ વિથ યુ? પ્રિન્સિપલ કહે છે, પિયા, શું થયું તમારી સાથે? Not feeling well, dear? Then I'll really better call your brother. So પ્રિન્સિપલ કે પિયા, તારી સાથે શું થયું છે? સારું લાગતું નથી? ઓકે, તો મને સારું લાગશે જો હું તારા ભાઈને અહીં બોલાવીશ. ઓકે, અહીં તારા માટે. સો ગીવ મી હિઝ મોબાઈલ નંબર. તો તેમનો મને તમે મોબાઈલ નંબર આપ. I'll ask him about the monkey and then I'll tell him to take you home. How's that? અને હું આના વિશે કહીશ કે જે મંકી છે અહીં લાવે તમારા ભાઈને, અને જેમ છે એ રીતે આપણે એને ઇન્ટ્રોડક્શન કરાવશું, કહીશું આગળ અહીં લાવવા માટે કહીશ. Pia says, immediately straightening up. No, sir. I'm okay. I'm fine. I'll ask my brother myself about the monkey I mean. અને તરત જ આ સાંભળીને પિયા એકદમ સ્ટ્રેટ થઈ જાય છે કે નો સર, ના સર, હું મારી જાતે કહીશ મારા ભાઈને કે મંકી વિશે લાવું છે કે નહીં, તેમ મારી જાતે કહીશ. Then principal, why child? It's your very own brother. He'll take you to school. He can call your parents from my mobile, and at the time I can ask about the monkey. Now isn't that grand? Ash, yes, Avi, come here, please. So અહીં પ્રિન્સિપલ કહે છે અહીં કે શા માટે બાળક, શા માટે? એ તો તારો પોતાનો જ ભાઈ છે ને, તો તને સિક રૂમમાં લઈ જશે ત્યાં, એન્ડ પછી આપણે તમારા પેરેન્ટ્સને ફોન કરીને બોલાવશું એન્ડ દેન મંકી વિશે વાત કરીશું કે એની જે ગ્રેન્ડ મતલબ અહીં કહ્યું છે કે જો એને આપણે કહીએ તો મતલબ જે મંકી છે એને આપણે ભવ્ય પ્રદર્શન કરાવીશું. તો કહે છે કે યસ અવિક, અહીં આવ. તો અવિકને અહીં બોલાવવામાં આવે છે, યસ અવિક. દેન અવિક છે રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ્સ. અહીં વિંગ્સ એટલે ગલી, જે સ્કૂલની ગલી હોય, સાઈડની બાજુની ગલી હોય તેને આપણે ગલી કહી શકીએ. અને વિંગ્સ તરફથી આવે છે, સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? અવિક કહે છે કે સર, શું મારી સિસ્ટર હજી કંઈક મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે? પ્રિન્સિપલ સે, નો, યા, યસ. અને પિયા તરત કહે યસ, and principal no. Principal said, I think your sister is not feeling too well. I don't know what has happened. She seemed fine until I started asking her about your monkey. Yes. અને પ્રિન્સિપલ કહે છે કે મને લાગે છે ત્યાં સુધી તમારી સિસ્ટરને સારું નથી લાગતું, તેને તમે લઈ જાઓ, શું થયું છે તે પૂછો. એન્ડ મને લાગે ત્યાં સુધી કંઈક મેં મંકી વિશે પૂછ્યું છે તેના પરથી, તો તેઓ આના પરથી મંકી વિશે કંઈક બોલવાનું સ્ટાર્ટ કરે છે, કહે છે અવિક મંકી. તો અવિક તરત જ કહે છે, કારણ કે મંકી હોતું નથી. અવિક અહીં કહે છે કે મંકી, યસ. સો પ્રિન્સિપલ, હા, યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝ. કહે છે પ્રિન્સિપલ કે હા કે મંકીઝ. તો શું તને અહીં કન્ફ્યુઝન થાય છે, અહીં તને ગૂંચવણ થાય છે કે વોટ? With all the garam masala and kali mirchi. Ha, but you see beta, it's like this. Your sister Pia has created a sensation in school today by telling her class about your pet monkey, Pepper.
yes a sensation yes. So પ્રિન્સિપલ કહે છે કે આજે હા કે મંકી કે જે આજે કે તો યસ ગરમ મસાલા મતલબ કાલી મિર્ચી કે જેને કહ્યું છે એક એવો ન્યૂઝ મતલબ એક એવી સેન્સેશન પડી ગઈ છે સ્કૂલમાં કે યસ તેણીએ મંકી પાડ્યું છે એટલે કે એક એવી સનસની વાત કરી છે સેન્સેશન સનસની એટલે કે એવી ખબર પડી જેવી સનસની થવી કે યસ આખા સ્કૂલમાં તેની જ ખબર છે તેવી રીતે વાત કરે છે કે યસ કે હા બેટા અને એના વિશે છે તમારા સિસ્ટર એમને એવી સનસની ફેલાવી છે એવી બનાવી છે સનસની સ્કૂલમાં આજે કે એના વિશે બધા જ જાણવા માંગે છે એ મંકી વિશે એ પેટ વિશે અને આ એક સેન્સેશન છે. અવિક્ષેષ so people want to your head finally hasn't he. so અવિક કહે છે તો પીપલ ફાઇનલ હજુ તમારા દિમાગમાંથી ગયો નથી હજુ ગયેલ જ નથી. સો પિયા નોડિંગ નોડિંગ એટલે ખાલી આમ કરવું ઓકે માથું હલાવવું ખાલી નોડિંગ કરવું શી અવિક વોટ અવિક તરત પ્રશ્ન કરે છે શું પિયા શી પેપર ધ શી monkey has gone to my hand away please. સો પિયા કહે છે કે તેણી પીપર જે છે મતલબ મંકી જે વાંદરો છે વાંદરું તે અવિક પ્લીઝ મને મહેરબાની કરીને મને એમાંથી નિકાળ ઓકે. So Avik says, no, actually it's my silly sister's fault. My parents knowing that she can't handle any excitement for long have sent the poor monkey back to South Africa. અને પછી અવિક તરત જ જવાબ આપે છે કે ના તો આ મારી જે બેન છે મતલબ અહીં વાત કરી છે કે યસ ફાઇનલી ધ સિલી સિસ્ટર કે આ તમારા મૂર્ખ સિસ્ટરની મૂર્ખ બહેનની જ ભૂલ છે કે તેઓએ આ સેન્સેશન ફેલાવી કે આના વિશે લાવવાની વાત કરી હતા લાવે છે પણ એમને બેક ટુ ધ સાઉથ અમેરિકા ટ્રાન્સફર કરાવી દીધું છે શિફ્ટ કરાવી દીધું છે ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલ સાથે પ્રિન્સિપલ સાથે સો આવી રીતે તેણીને મોકલી દેવામાં આવે છે તો બધા એકદમ આશ્ચર્યચકિત થઈને બોલે છે ધેટ્સ જસ્ટ ટુ બેડ એટલે કે ખરેખર ખૂબ જ ખરાબ થયું because imagine poor Pia was going to be arrested. Yes. તો અહીં વાત કરીશું કે ખરેખર poor Pia જે છે એ આના પરથી એરેસ્ટેડ મતલબ કે અહીં પકડાઈ જાય છે. અવિક્ષિત yes I was hoping that she would be. I wish I could have shipped her back to the South America jungles and kept the monkey instead. And then અવિક કહે છે કે હા મને આશા છે કે તેણીને ત્યાં મોકલી દેવામાં આવ્યું છે ને હું એ આશા રાખું છું તેમને આ રીતે મોકલી દીધું કે તે સાઉથ અમેરિકાના જંગલમાં તેણીને તેમના એરિયામાં તેણીને છોડી દીધેલ છે. તો આ રીતે સાઉથ અમેરિકામાં તેણીને છોડી દીધેલ છે મંકીસના ઝુંડમાં. નેક્સ્ટ બ્રેકેટમાં કહ્યું છે Belding's principal and teachers started sending the children toward the wings. અને જ્યારે બેલ્ડિંગ થાય છે રિંગ્સ એટલે બેલ્ડિંગ્સ એટલે કે જે ઘંટડી વાગે છે સ્કૂલની તે વાગે છે અને બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસમાં વિંગ્સ થ્રુ જાય છે આગળ. Principal says, well, that's end of that. Too bad. We won't be able to visit such an amazing creature. Now come on everyone back to class. અને અહીં પ્રિન્સિપલ કહે છે કે ખરેખર સારું વિદ્યાર્થી ચલો ખરેખર આ તો અદ્ભુત હતું ક્રિએચર પણ આપણે એમને મળી શકીએ નહીં ખૂબ જ બેડ લાગ્યું ખોટું લાગ્યું સો કંઈ વાંધો નહીં ચલો બધા ક્લાસમાં જાઓ ફરીથી. ટીચર સેઝ કમ ઓન એવરીવન બેક. સો ટીચર કહે ચલો બધા ક્લાસમાં ચલો પાછા પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ બ્રેક ટાઈમ ઇઝ ઓવર. અને બધા જ તે ટીચર કહે છે કે ચલો સ્ટુડન્ટ્સ કમ ઓન જલ્દી ક્લાસમાં જાઓ આપણો બ્રેક ટાઈમ ફિનિશ થઈ રહ્યો છે રિસર્ચ પૂર્ણ થઈ ગયેલ છે. બ્રેકેટમાં જણાવ્યું છે કે as the children leave dragging their feet unwillingly and muttering the gremlin Pia's moves back to her spot downstairs. Right. અને છેલ્લે જ્યારે રિસર્ચ પૂર્ણ થાય છે અને સમાપ્ત થાય ત્યારે બધા જ વિદ્યાર્થીઓ ધીમે ધીમે આગળ વધે છે ધીમે ધીમે એમ એવી રીતે કોઈક વાતચીત કરીને વધે છે કારણ કે એવી સનસની ફેલાવી દીધી કે યસ વાંદરું કોણ પાડે છે પીપલ વાંદરાઓ કોઈ પાડી નથી શકતું તો તેની વાત કરી છે. એન્ડ આવી રીતે ધીમે ધીમે તેઓ ક્લાસમાં જતા રહે છે. પિયા સેઝ અસાઇડ અને પિયા પછી અસાઇડ એટલે સાઈડમાં જઈને એના ભાઈને કહે છે પિયા સેઝ
થેન્ક્સ અ લોટ. એમના ભાઈને કહે થેન્ક્સ અ લોટ અવી, યુ હેવ સેવ્ડ મી. અને કહે છે કે થેન્ક યુ વેરી મચ, કે આભાર તમારો અવી, તમે મને બચાવી લીધી, તમે મને અહીં બચાવી લીધી. અવિક સે that's not enough. Avik say that's not enough. Now for the whole month the chocolates are mine. સો કહે છે કે આ આટલું જ કાફી નથી, તો હવે જે પણ તારા મંથલી જે પણ ચોકલેટ્સ આવશે મહિનાની તે બધી મારી. સો પિયા ઓ નો ભૈયા પ્લીઝ. સો અહીં અંતમાં અહીં તે બંને ભાઈ બહેનનો જે અંત હોય છે, મતલબ જે ભાઈ છે એ એમને બચાવી લે છે આ મુશ્કેલીમાંથી, અને કહે છે કે ઓ નો ભૈયા આવું નહીં ચાલે. તો જેમ અહીં આપણે અહીં જે યુનિટ છે ફિનિશ થાય છે, યુનિટ નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો મજા આવી ને, આપણે જ્યારે આ પાઠ ભણી રહ્યા હતા તો આપણને પણ આપણી કઈક ક્લાસની વાતો યાદ આવી ગઈ છે, તમને પણ યાદ આવી ગઈ છે. ચોક્કસ યાદ આવી ગઈ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને જણાવી શકો છો તમે મને. તો આ છે આપણા પાઠ છે, જેમ કઈ રીતે પિયા મુશ્કેલીમાં પડે છે અને એમના ભાઈ અવિક આવીને તેણીને બચાવી દે છે, બચાવે છે કઈ રીતે. તો આ છે, તો આ રીતે છે જ્યારે આપણે પણ ક્લાસમાં હતા ત્યારે આપણે પણ એવી અવનવાની મજાક કરી હતી ઘણી બધી એવી. તો આ રીતે બચપન જે છે આગળ નીકળી જાય છે અને યાદો ખાલી રહી જાય છે, અને યાદો રહે છે જ્યારે આપણે સ્ટડી કરીએ છીએ ત્યારે યાદો તાજી થાય છે. તો આ છે આપણું બાળપણ. તો સ્ટુડન્ટ પીપર ધ પાંથમ પાર્ટ વિશે તમને આના વિશે તો ખબર પડી જ ગઈ છે, કારણ કે આપણને આ પાઠ વાંચીને ખૂબ મજા આવી, ખૂબ આપણે એ ક્લાસમાં બેસીને આપણે જે મજા કરતા હતા એ રીતે આપણે અહીં ભણ્યા. તમને પણ ખબર પડી ગઈ તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને બીજા ઘણા એવા વિડીયો બનાવ્યા છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તમે ત્યાં જઈને ચેકઅપ કરી શકો છો. અને ન હો તો ડેફિનેટલી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સ્ટુડન્ટ્સ ચલો આપણે નેક્સ્ટ બીજા આપણે વિડીયો લેશન સારા એવા વિડીયો લેશન લઈને આવીશું, પણ તેના માટે તમારે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવું પડશે. તો ચલો આવા જ આપણે નેક્સ્ટ વિડીયો લેશન સાથે મળીશું. ત્યાં સુધી તમે રીડ કરતા રહો, તૈયારી કરતા રહો, મારી સાથે જોડાઈ રહો. તો ચલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેશન સાથે. ટિલ ધેન બાય, હેવ અ ગુડ ડે. થેન્ક યુ ફોર વોચિંગ.